જય માતાજી દ્વારકાધીશ. તો અત્યારે સવારના વાગ્યા છે 7 અને આપણે પારસ વટલા રાતે ઉતા હતા. અત્યારમાં જાગીને આપણે રાણકુવા આગળ આવીને આપણે અહીંયા ગેસ નખાવા ઊભા રહ્યા છીએ. જો અહીંયા પંપ છે ગેસનો અને આપણા સાપુતારા રસ્તો છે 4 લાઈન. તો હવે આપણે અહીંથી ગેસ નખાવી લીધો છે. તો હવે આપણે અહીંથી ધીરે ધીરે આગળ હાલશું. તો વિડીયોમાં બિના રહીજો. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે વાગ્યા છે 8:30 પોણા 9 જેવું થયું છે. તો આપણે અત્યારે હવે અહીંયા ચા પીવા ઊભા રહ્યા છીએ. તો હાલો આપણે ચા પી લઈએ. હવે અત્યારે આપણે પોણા 9 વાગ્યા અને આપણે પૂછ્યા અત્યારે વઘઈ કેવા વઘઈ ડાંગ જિલ્લાની વઘઈ. આપણે ડાંગ જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. નાસિક 128, સાપુતારા 51. તો આપણે વધી જાય કારણ કે આપણે આ હવા અહીંથી ત્યાંથી સીધા છે એટલે આપણે વધી જાય. આપણે આમ જો આમથી જઈએ ને તો સીધો સાપુતારા નીકળ્યા રોડ. પણ આપણે અહીંથી આ ખાલી સાઈડ મારીને સીધા આ હવા નીકળવાનું છે કારણ કે આમ રસ્તો અત્યારે બંધ છે. તો આપણે અત્યારે આ હવાવાળો રસ્તો એ જાય. તો વિડીયોમાં બિના રહીજો. આપણે સાપુતારા આમાં કેટલું થઈ જાય ખબર? અહીંયા 51 હતું આમથી ઓલા રસ્તેથી. આ રસ્તેથી કેટલું થઈ જાય? 70. હા એટલે 70 જેવું થઈ જાય. આપણા વઘઈ આવી ગયો અહીંયા. તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગ્યા છે પોણા 12 અને આપણે પૂછ્યા અત્યારે સાપુતારા ઘાટ. તો હવે આપણે અહીંથી ધીરે ધીરે ઘાટ ફરવાનું ચાલુ થાવું. તો આગળથી સાપુતારાની મોજ. હા સાપુતારા ઘાટ. તો ધુમ્મસે છે, વરસાદ પણ ચાલુ છે. આપણે ઘાટ ફરવાનું ચાલુ થઈ ગયા. ધીરે 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 હાલ્યા જઈએ. આમાં જોવો નજારો જોવો તમે. એક નંબર આવે ને બધો નજારો. માત્ર ધુમ્મસ એટલે કઈ દેખાતું ના. ગાડી આવે આપા. એક બહુ મોટી છે અહીંયા આગળ. આ તો હવે પેલા તો હાંકડ હતી આમાં. હવે પગદાણી ગીરી છે આમ ટન લઈ શકે લાંબો એવી. પેલા લગામ હાંકડો હતો મોટી. હાવ અત્યારે વધારે મસ્ત બનાવી દીધી. હવે તો આપણે હવે અત્યારે અડધો ઘાટ ચડી ગયા છીએ. આપણો સાપુતારા ઘાટ અહીંયા પૂરો થાય. આપણું ગુજરાતમાં અહીંયા પૂરું થાય હવે. અને હવે આપણે શરૂ થાય છે મહારાજ. અહીંથી પૂના છે 310 કિલોમીટર. આપણે પૂના જવાનું છે. તો આપણે અહીં પૂના 310 છે અને જો આ સાપુતારાનો ઘાટ પણ અહીં પૂરો થાય
આપણે ગુજરાત અહીંયા પૂરું થાય હવે. તો અહીંથી થઈ ગયો બધું હિન્દી ચાલુ. મહારાષ્ટ્ર રાજ્યમાં આપનું સ્વાગત. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પૂછ્યા છે મહારાષ્ટ્ર બોર્ડર. તો અમે આવી મહારાષ્ટ્ર બોર્ડર આવી ગઈ. બોર્ડરનો કાંટો 4 વ્હીલર મળી જવાનું ને ભારી વાહન કાંટો કરાવવાનો. તો આપણો કાંટો થઈ ગયો છે. હવે આપણે અહીંયા આગળ એન્ટ્રી કરાવવા જવાનું પાછું. જો અહીંયા આગળ એન્ટ્રી કરાવવામાં જવાનું. તો ફાઇનલી આપણે બોર્ડર એન્ટ્રી બેન્ટ્રી કરાવી પાછા હવે રોડે ચડીએ છીએ. તો ફાઇનલી હવે પાછા રોડે ચડી ગયા આપણે. હવે આપણે સીધા નાસિક મળશે. તો વિડીયોમાં બિના રહેજો. નાસિક પગી ગયા છે આપણે. જો અહીંયા નવરાત્રીની તૈયારી. નવરાત્રીની ફૂલ તૈયારી છે ભાઈ. આપણે નાસિક સિટીમાં છીએ. પોઈન્ટ બંધ છે એટલે આપણે ઊભા છે. ફાઇનલી આપણે નાસિક પાર કરી લીધું છે. જો નાસિક પાર કરીને આપણે રેલવે સ્ટેશન આવે ને પહોંચ્યા છે. તો જો તમને આ વિડીયોમાં બન્યા રહેજો. જો આ રેલવે સ્ટેશન છે. મોટી ગાડી આંકે છે આપણે. નજારો કેવો છે જો. એક નંબર નજારો છે ને. વિડીયોમાં બન્યા રહેજો. હાંજના શાક અને આપણે હવે ઉભા રહ્યા અહીંયા આગળ નાસિક વટીને તોલ નાખું. અને આપણે અત્યારે ચા પીવા ઉભા રહ્યા. તો આપણી ચા અહીંયા આગળ છે. આ દાદાને દેખાડો આપણે. ચા આપો ચા. એક આપણે વરસાદ એમ થયેલો આમ. આવો કમલેશી ચા પીવા. હા વરસાદ અંધારો આ જબરદસ્ત. જવો આમ ચાલુ છે આપણે આમ સાપુતારા બાજુ. કપ લઈને ઉભા છે. કપ ચાય પીવો. ચાય ગરમા ગરમ ચાય પીવો. ચાય ચાય એમ કરે છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સંગમનેર ટોલ નાકું વટીને આપણે પહોંચ્યા છે. અને હવે જો આપણે ઘાટ આવશે. આપણે અંકુશી ડ્રાઇવિંગ કરે છે. આપણે બેઠા છે સાઈડમાં. તો જો હવે તમને ઘાટ આવે. ઘાટ તમને બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો.
જો આ રીતનો ઘાટ આવશે ભાઈ. જો રોડ અત્યારે થોડો ખારો બન્યો છે. અત્યાર સુધી રોડા બહુ હતા, બહુ ખરાબ હતો અત્યાર સુધી. જો અમારે અંકુર આપેલ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ઘાટ દેખાડું છું. આ સામે દેખાય ને ઘાટ આપણે ચડવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. થોડો તમને ઘાટ દેખાડું છું. જો આ રીતનો ઘાટ છે ભાઈ. એ આપણે નીચે જ છે. પાણાની વચ્ચેથી ઘાટ બનાવેલો છે. જો તમે નજારો જો કેમ નજારો કેમ છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ફોલો કરજો ભાઈ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ભાઈ નજારો કેમ છે ને એક નંબર નજારો. વિડીયોમાં બન્યા રહેજો. પિકઅપ જાય છે આખા ટ્રેક ગાડી. જો આ બધા ખેતર છે, ઘર પર બધું અહીં રહે છે બધા પાછા. અત્યારે તો અહીંયા ઠંડી વાય છે. જો નજારો કેમ. જો નીચે બધું ખેતર, બધાના મકાન છે. નીચે રહેણાંકી મકાન છે બધા. વિડીયોમાં બન્યા રહેજો. જો આ ટેલરી ક્યાં બધું ચડે છે. જો ધીરે 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 ચડે છે. તો આપણે ટ્રેનનો વાન ફેર્યો છે. આપણી ગાડીમાં ટ્રેનનો વાન છે તામિલનાડુમાં. એમાં બન્યા રહેજો. જો આ નીચેનો નજારો છે બધો. જો બે પાણાની ભેગોની વચમાં છે આ ઘાટ બનાવ્યો છે. એન્જિનિયર કેવો રસ્તો બનાવ્યો જોવો છો. એટલે મજા આવે એવો ઘાટ છે. પાણાની ભેગોની વચમાંથી બનાવ્યો ને જાડી મારી પડે નહીં એટલે નજારો કે એમાં બને આગળ આવો ઘાટ. આ ઘાટની નીચે આવો નજારો છે. આ નજારો છે જોરદાર. જો લીલું ઘાસ છે ને. આ પાણાની વચ્ચે છે. ભેગું થોડી રસ્તો બનાવ્યો છે. આ નજારો છે ભાઈ. ગાડી ડ્રાઈવરોની મોજ છે મારા બધા. આ રીતનું છે બધું ભાઈ. બે છોડી નાખી છે રસ્તો બનાવેલો છે. વિડીયોમાં બન્યા રહીજો. ટેલરીની આપણે સાઈડ કાપી છે રૂ. વિડીયોમાં બન્યા રહીજો. આમાં ગાડી ગઈ એટલે પૂરું. એની માટે ખાય છે નથી જેવું છે. એકલા પથ્થરનું જ છે બધું. આ
ચાલુ છે. તો વિડીયોમાં બને રહેજો, આગળ તમને બતાવ્યું કાંઈ આવે તો ફરીને આપણે સામે જવાનું તો આ બધી ગાડી જાય છે ત્યાં જવાનું છે આપણે ફરી ગોળ રાઉન્ડ મારવાનો છે. ગોળ રાઉન્ડ મારીને આપણે સામે જવાનું છે. તો બધી ગાડીઓ આવે છે ત્યાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણો ઘાટ થોડી વાર પૂરો થઈ જશે. ભાઈનો નજારો છે જોરદાર. વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઘાટ પૂરો થાય છે. આપણો ઘાટ હવે પૂરો થઈ ગયો છે અહીંયા આગળ. હવે આપણે છે ને સીધા રોડે ચડી ગયા છે. હોટલ લક્ષ્મી હોટલ. જો આપણે પણ ઓલા રોડે ગયા તો આ બધી ગાડીઓ આવે છે ને હવે જો આપણે ઘાટ ચડી ગયા છે. હવે આપણે મળીએ કૃષ્ણ કાઠિયાવાડી હોટલે.